Hello, I'm Dr. Veena Patel and you're watching my channel English Literature Gujlis class. આ વિડિયો સેમેસ્ટર 6 TY BCom ના સ્ટુડન્ટ્સ માટે બનાવવામાં આવ્યો છે જેમાં હું એ તમામ સ્ટુડન્ટ્સને કે જેઓ ક્લાસમાં એબ્સેન્ટ રહે છે અને માત્ર ને માત્ર રેગ્યુલર સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટ રહે છે બટ મારી એ હું ફરજ સમજુ છું કે જેઓ એબ્સેન્ટ રહે છે કોઈક ને કોઈક કારણોસર એબ્સેન્ટ રહેતા હશે એમ માનીને તેમને પણ આ સિલેબસ વિશે માહિતી આપી દઉં તે ખાતર ફક્ત મેં આ વિડિયો બનાવ્યો છે. તો કોર્પોરેટ ઇંગ્લિશ 6 માટેનો સિલેબસ સમજી લો. તમે સેમેસ્ટર 6 માં એન્ટર થઈ ચૂક્યા છો, બરાબર? હવે કોર્પોરેટ ઇંગ્લિશ 6 તમારે ભણવાનું આવશે. આપણે સેમેસ્ટર 5 માં કોર્પોરેટ ઇંગ્લિશ 5 ભણ્યા, તો હવે કોર્પોરેટ ઇંગ્લિશ 6 ભણવાનું આવશે. એમાં તમે જોઈ શકો છો કે સિરિયલ નંબર 5 આપવામાં આવ્યો છે, બરાબર? એની બાજુમાં તમે જોઈ શકો છો, હું યોગ્ય લાગે તે જગ્યાએ કર્સર ફેરવીશ. કોર્સ કોડ છે BCM 23AE601. તમારે આ હંમેશા એક સ્ટુડન્ટ તરીકે યાદ રાખવાનું રહેશે કે તમે જ્યારે એક્ઝામિનેશનમાં બેસો છો ત્યારે તમારા પેપરમાં જે કોડ લખ્યો આવે છે તે આ જ હોય છે, જેને આપણે બિગિનિંગમાં જ જાણી લેતા હોઈએ છીએ. એટલે એનું સેન્સ તમને છેલ્લે સુધી રહેવું જોઈએ કે જે ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આવે છે તે BCM 23AE601 નામના કોડનું જ આવે છે અને એ જ કોડનું પેપર તમારે લખવાનું રહે છે. કોર્સ કેટેગરી તમને આપવામાં આવી છે AEC5. અહીં AEC નો મતલબ શું છે તે સમજી લો કે આપણો જે કોર્સ છે ઇંગ્લિશનો એને કઈ કેટેગરી હેઠળ મૂકવામાં આવ્યો છે. તો એ કેટેગરી છે AEC, એટલે કે એબિલિટી ઇન્હેન્સમેન્ટ કોર્સ. ઇંગ્લિશ એક એવો કોર્સ છે કે જે તમારામાં તમારી એબિલિટીને ઇન્હેન્સ કરશે. ઇન્હેન્સ કરશે એટલે શું? વધારશે, બરાબર? અને એ કોર્સને ક્રેડિટ આપવામાં આવ્યા છે ટોટલ 2 ક્રેડિટ આપવા. એનો અર્થ એમ થાય છે કે અઠવાડિયામાં 2 લેક્ચર્સ એના ફાળવવામાં આવશે અને ટીચિંગ આવર્સ તમને અહીં આપ્યા છે 30 hours. એટલે કે 30 કલાકમાં આ કોર્પોરેટ ઇંગ્લિશ 6 નો કોર્સ પૂર્ણ થઈ શકે છે. જો તમે વાંચવા પણ બેસો અને 30 કલાક જો એના માટે ફાળવો તો સંપૂર્ણપણે આ કોર્સ તમે આરામથી જાતે પણ સ્ટડી કરીને સમજી જ શકો છો. તો ટોટલ 30 આવર્સની એને જરૂર પડે છે ફક્ત સમજવા માટે. તો પ્રેક્ટિકલ આવર્સ આમાં કોઈક છે? આપણા ઇંગ્લિશમાં કોઈ પ્રેક્ટિકલ આવતા નથી, તેથી અહીં નીલ છે. ઇન્ટરનલ એક્ઝામના માર્ક્સ 25 છે અને એક્સટર્નલ એક્ઝામના માર્ક્સ પણ 25 છે. તો આવી રીતે ઇન્ટરનલ અને એક્સટર્નલ માર્ક્સ ભેગા થઈને તમને ટોટલ માર્ક્સ 50 માંથી આપવામાં આવશે. ઓકે, તો આ એક સમજ ખાતર. હવે આપણે જોઈશું કે જ્યારે આપણે આ કોર્પોરેટ ઇંગ્લિશ 6 ભણીએ છીએ, અગર આ કોર્સને અગર રેડી કરવામાં આવ્યો છે તો એના ઓબ્જેક્ટિવ્સ શું છે. જે પણ કોર્સ રેડી કરવામાં આવે તેના હેતુઓ હોય છે અને હેતુઓ હંમેશા સાધ્ય હોય છે, એટલે કે સાધી શકાય તેવા હોય છે અને હેતુઓ હંમેશા સાધવા માટે જ હોય છે, નહીં કે માત્ર બુકમાં એ બંધ થઈને રહી જાય. તો આ કોર્સના કેટલાક ઓબ્જેક્ટિવ્સ આપવામાં આવ્યા છે, જેમ કે the objective of this course is to acquaint learners with. આ કોર્સનો જે ઓબ્જેક્ટિવ છે, એનો જે હેતુ છે તે શા માટે છે કે ટુ અક્વેન્ટ લર્નર્સ વિથ. અક્વેન્ટ એટલે તમને માહિતગાર કરવા, લર્નર્સ એટલે તમે પોતે, બરાબર? તો તમે એક લર્નર છો અગર, તો તમને માહિતગાર કરવામાં આવે છે આ ઓબ્જેક્ટિવ્સ સાથે. તો એ કયા કયા ઓબ્જેક્ટિવ્સ છે આપણે જોઈશું. એક ઓબ્જેક્ટિવ છે વેરિયસ ડાયમેન્શન્સ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ. એન્ટરપ્રેન્યોરશિપ એટલે શું તમે જાણો છો? વેપાર, ઉદ્યોગ, ધંધા. તો એ વેપાર, ઉદ્યોગ, ધંધા જે છે તેની વિવિધ પ્રકારની દિશાઓ કઈ કઈ છે એનાથી તમને માહિતગાર કરવામાં આવે છે આ કોર્સ દ્વારા, બરાબર? સેકન્ડ, ધ મોડ્સ ઓફ preparing different business reports to assess the efficiency or performance of a company or employees. આને પણ બરાબર સમજવાની કોશિશ કરો. સી, હું રિપીટ કરું છું. The modes of preparing different business reports. જુદા જુદા બિઝનેસ રિપોર્ટ્સ આવે છે, જુદા જુદા પ્રકારના આવે છે, ટોટલ 2 પ્રકારના આવે છે.
તો એના જે મોડ્સ હોય છે એટલે કે આપણે બોલી ગયા કે 2 પ્રકારના આવે છે એ એના મોડ્સ છે બરાબર. તો એ બિઝનેસ રિપોર્ટ્સ પ્રિપેર કરવાનું તમને શીખવવામાં આવશે. હું પોતે તે શીખવાડીશ કે ભાઈ બિઝનેસ રિપોર્ટ્સ કઈ રીતે પ્રિપેર કરવા. હવે આપણને પ્રશ્ન થવો જોઈએ કે અગર બિઝનેસ રિપોર્ટ્સ પ્રિપેર કરવાના આવે છે તો તે શું કામ પ્રિપેર કરવાના આવે છે, એને શીખવાની શી જરૂર છે. તો અહીં લખ્યું છે ટુ એસેસ ધી એફિશિયન્સી. બરાબર. એફિશિયન્સી એટલે શક્તિ. શક્તિ એસેસ કરવા માટે એટલે કે તપાસવા માટે. પરફોર્મન્સ એટલે બજવણી. બરાબર. ઓફ અ કંપની ઓર એમ્પ્લોઈઝ. તમે અહીં જુઓ કે અગર એક કંપની હોય અથવા તો એક એમ્પ્લોયી એટલે કે કર્મચારી હોય, એવા ઘણા બધા એમ્પ્લોઈઝ હોય છે એટલે કે ઘણા બધા કર્મચારીઓ હોય છે, તો તેમનામાં કેટલી શક્તિ છે, તેઓ પોતાની કાર્ય બજાવણી કેવી રીતે કરે છે. બરાબર. હવે માની લો કે કોઈ એક એમ્પ્લોયી હોય એનામાં એને જે જોબ ચાર્ટમાં આપવામાં આવ્યું હોય કે એને આ કામ કરવાનું છે, તો એ પોતાનું કેટલું પરફોર્મન્સ એની ઓફિસમાં કે એના ફિલ્ડમાં આપી રહ્યો છે એનું જો તમને પૂછવામાં આવે તો કહેવાનો મતલબ એવો છે કે તમને એક બિઝનેસ રિપોર્ટ લખવામાં આવ્યો છે કે તમે એ એમ્પ્લોયી એમના પરફોર્મન્સ કઈ કઈ રીતે આપી રહ્યા છે, એ શક્તિશાળી છે પણ કે નહીં. જો એક ઉદાહરણ આપું. ધારો કે આપણે કોઈ એક જોબ મેળવી લઈએ છીએ તો એ આપણી એફિશિયન્સી ઉપર મેળવીએ છીએ, આપણા મેરિટ્સ ઉપર મેળવીએ છીએ, આપણી સ્કિલ્સ ઉપર મેળવીએ છીએ. બરાબર. હવે જોબ મેળવી લીધા બાદ અગર આપણને કશું આવડતું નથી અથવા તો આવડે છે તો આપણે કેટલા કાર્યક્ષમ છીએ એવી આપણી એફિશિયન્સી કે આપણું પરફોર્મન્સ અગર કોઈએ ચેક કરવું હોય તો આપણા ઉપર કોઈ બિઝનેસ રિપોર્ટ્સ માંગી શકે છે, તો એવા બિઝનેસ રિપોર્ટ્સ લખવાના આવે છે. એટલે અહીં કહેવાનો મતલબ એમ છે કે કંપની હોય કે એમ્પ્લોઈઝ હોય એમનામાં કેટલી એફિશિયન્સી છે કે તેઓ પોતાની કાર્ય બજાવણી સી રીતે કરે છે એ જો ચેક કરવું હોય તો તેના વિષયમાં પણ બિઝનેસ રિપોર્ટ્સ લખવામાં આવી શકે છે. હવે ત્રીજું જે છે ધ ટર્મિનોલોજી બીંગ યુઝડ ઇન ધ સ્ટોક માર્કેટ. જે સ્ટોક માર્કેટ છે એમાં જે ટર્મિનોલોજીનો ઉપયોગ થાય છે આજના જમાનામાં, શેર માર્કેટ જેને આપણે કહીએ છીએ. બરાબર. તો એમાં કઈ કઈ ટર્મિનોલોજીનો ઉપયોગ થાય છે એ વિશે તમને વાકેફ કરવા આ કોર્સ દ્વારા, એ પણ આ કોર્સનો એક ઓબ્જેક્ટિવ છે. અને બીજો એક છેલ્લો ચોથો ઓબ્જેક્ટિવ છે ધી ઇમ્પોર્ટન્સ ઓફ ડેવલપિંગ interpersonal communication skills to run a successful business. બરાબર. ફરીથી બોલું છું કે આ હેતુ કયો છે? the importance of developing interpersonal communication skills. અહીં જોજો, interpersonal એટલે કે અન્યોન્ય, એકબીજા સાથે આમને સામને વાતચીત કરવાની શૈલી, ભાષા શૈલી, કમ્યુનિકેશન સ્કિલ્સ. બરાબર. એને ડેવલપ કરવા માટેનું મહત્વ શું છે અને એ શું કામ ડેવલપ કરવી જોઈએ? ટુ રન અ સક્સેસફુલ બિઝનેસ. અગર તમારે કોઈ બિઝનેસ ચલાવવો હોય કે કોઈ જોબ કરવી હોય અને એને જો સક્સેસફુલ કરવું હોય તો આપણે શું ડેવલપ કરવું પડે? ઇન્ટરપર્સનલ એટલે કે અન્યોન્ય સાથે વાતચીત કરવાની ભાષા શૈલી ડેવલપ કરવી પડે અને તેનું ખૂબ મહત્વ છે. તો અને તો જ કોઈ બિઝનેસ, કોઈ વ્યાપાર જગત કે કોઈ જોબનું ફિલ્ડ એ સક્સેસફુલ નીવડી શકે છે. જો એ આપણામાં વાતચીત કરવાની ભાષા શૈલી જ ન હોય, આપણી કમ્યુનિકેશન સ્કિલ જ જો ડાઉટફુલ રહેતી હોય તો એ ધંધો કદી સક્સેસફુલ નીવડી શકે નહીં. તો આ એના ઓબ્જેક્ટિવ્સ છે. બરાબર. તો આપણા ઇંગ્લિશના કોર્સના આટલા ઓબ્જેક્ટિવ્સ છે. હવે આ જે હેતુઓ છે એને આપણે સિદ્ધ કરવાના જ રહ્યા. અગર આપણે આ કોર્સ શીખીશું અને પછી એને સિદ્ધ કરવાની કોશિશ નહીં કરીશું તો પછી મિનિંગલેસ છે. તો અહીં કેટલાક આઉટકમ્સ માની લેવામાં આવ્યા છે કે આ કોર્સ શીખ્યા બાદ આવા પરિણામો આવશે. બરાબર. તો લર્નિંગ આઉટકમ્સ. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ કોર્સ લર્નર્સ વિલ બી એબલ ટુ, જો આ કોર્સ આપણે કમ્પ્લીટ કરીશું તો લર્નર્સ તરીકે એ લોકો શું શીખશે? નંબર 1, પ્રિપેર ડ્રાફ્ટ ઓફ ફોર્મલ રિપોર્ટ્સ ઇન ટર્સ એન્ડ પોલાઇટ લેંગ્વેજ. તમે શું શીખી શકીશો કે તમે ફોર્મલ રિપોર્ટ્સ ડ્રાફ્ટ કરતા શીખી શકશો, પ્રિપેર કરતા શીખી શકશો.
અને તે પણ કેવા ટર્સ. ટર્સ એટલે શું? ટૂંકા, બરાબર. અને પોલાઇટ લેંગ્વેજમાં પાછા એને લખતા તમે શીખી શકશો, બરાબર. અને હવે અહીં એક ટર્મ હું ખાસ તમને કહી દેવા માંગુ છું કે ફોર્મલ રિપોર્ટ્સ એટલે શું. જો ફોર્મલ શબ્દ જ્યારે આપણે જાણવો હોય તો આપણે બંને એનો એક વિરોધી શબ્દ પણ લઈ લઈએ, ઇનફોર્મલ. સાદું એક્ઝામ્પલ આપીને શીખવાડીશ કે ફોર્મલ એટલે ઓફિસમાં આવે અને ઇનફોર્મલ એટલે ઘરમાં આવે. અર્થાત આપણે ઘરમાં કેટલીક વખત જે લેંગ્વેજ, કેટલીક વખત નહીં પણ રોજે રોજ જે લેંગ્વેજ વાપરીએ છીએ એ હંમેશા ઇનફોર્મલ એટલે કે ઘરમાં વપરાતી ભાષા વાપરીએ છીએ. પણ આપણે જ્યારે આપણો થ્રેશોલ્ડ, ઘરનો થ્રેશોલ્ડ એટલે કે ઉંબરો જે ઓળંગીએ છીએ તો હંમેશા પબ્લિકમાં આપણે પગ મૂકીએ છીએ. તો પબ્લિકમાં જ્યારે પણ આપણે આવીએ છીએ ત્યારે હંમેશા ફોર્મલ લેંગ્વેજ વાપરવી જોઈએ, એવું આપણે થોડું સમજી લેવું જોઈએ. તો બહાર નીકળતા આપણને નિયમો લાગુ પડે છે અને ઘરમાં આપણને કોઈ નિયમો લાગુ પડતા નથી. તો ફોર્મલ રિપોર્ટ્સ આવતા હોય છે એટલે એમ સમજો કે ઓફિશિયલ રિપોર્ટ્સ, અને એ હંમેશા ફોર્મલ લેંગ્વેજમાં જ લખાતા હોય છે. જે ભાષા આપણે ઘરમાં વાપરતા હોઈએ છીએ એવી રિપોર્ટ્સમાં વાપરી શકતા નથી, બરાબર. તો ઓફિશિયલ રિપોર્ટ્સને આપણે ફોર્મલ રિપોર્ટ્સ કહીશું અને તે પણ ટૂંકી ટચ અને પોલાઇટ લેંગ્વેજમાં વપરાય છે. તો આ તમે શીખી જશો, એનું આઉટકમ આવશે એટલે કે પરિણામ આવશે જો આપણે કોર્પોરેટ ઇંગ્લિશ 6 નામનો કોર્સ ભણીશું તો. સેકન્ડ આઉટકમ કયું આવશે? અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક્સ ઓફ ધ સ્ટોક માર્કેટ ડીલ્સ. હવે શેર માર્કેટ ડીલિંગ જ્યારે આપણે કરતા હોઈએ અથવા તો કરવાની ઈચ્છા તમે ધરાવતા હોવ તો એના જે બેઝિક્સ છે તે આપણને અહીં સમજવા મળશે. તો એ પણ એક પરિણામ સ્વરૂપે આપણે શીખી શકીશું. પરિણામ આવી શકે છે આ કોર્સ શીખવાથી. અને ત્રીજું જે આઉટકમ છે તે જોજો તમે. ઇમ્બાઇબ શબ્દ પહેલો જ લખ્યો છે, ઇમ્બાઇબ ધી સિગ્નિફિકન્સ ઓફ હ્યુમન વેલ્યુઝ ઇન પ્રોફેશનલ લાઈફ. હવે ઇમ્બાઇબ એટલે શું? હું હંમેશા કોઈ પણ સેન્ટેન્સને રિપીટ કરું છું કે જેથી કરીને તમારા માઇન્ડમાં તેને બરાબર ઠસાવી શકું. ઇમ્બાઇબ એટલે આત્મસાત કરવું, બરાબર. એમ નહીં કે માત્ર ઉપરથી લેવું. તો ઇમ્બાઇબ ધ સિગ્નિફિકન્સ ઓફ હ્યુમન વેલ્યુઝ ઇન પ્રોફેશનલ લાઈફ. આપણી જે પ્રોફેશનલ લાઈફ હોય છે એમાં હ્યુમન વેલ્યુઝ ની અર્થસભરતા આત્મસાત કરવાની છે. તો એ આત્મસાત થશે એવું પરિણામ આ કોર્સ શીખવાથી આવી શકે છે. હવે પર્ટિક્યુલર જે કોર્સ દ્વારા આપણે શીખવાનું છે આ સિલેબસ થકી, તો એ પર્ટિક્યુલર કંઈક આવું આવ્યું છે. એ પર્ટિક્યુલર ઉપર જતા પહેલા મારે હજી એક વખત ભાર દઈને ખાસ કહેવું છે કે આપણે જે કંઈ પણ એજ્યુકેશનલ લાઈફમાં સ્ટડી કરીએ છીએ તેને ખરેખર પ્રેક્ટિકલ લાઈફમાં લાવવું જોઈએ. અને તેથી જ અહીં ઇમ્બાઇબ શબ્દ પણ વાપર્યો છે કે પ્રોફેશનલ લાઈફમાં હ્યુમન વેલ્યુઝને આપણે અટમોસ્ટ રાખવાની છે, એની અર્થસભરતા આપણે જાળવવાની છે. તો હવે આપણે પર્ટિક્યુલર જોઈ લઈએ કે કોર્પોરેટ ઇંગ્લિશ 6માં પર્ટિક્યુલરલી આપણે શું શીખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણને 3 યુનિટ્સ ભણવા માટે આપ્યા છે. યુનિટ નંબર 1માં એમ્પાવરિંગ લિંગ્વિસ્ટિક એબિલિટીઝ થ્રુ ટેક્સ્ચ્યુઅલ એનાલિસિસ એ શીખવવામાં આવશે. તો ટાઇટલ ઉપર પણ જરા ધ્યાન આપો કે એમ્પાવરિંગ એટલે શું? શક્તિશાળી બનાવવું. અને લિંગ્વિસ્ટિક એબિલિટીઝ એટલે શું? ભાષાકીય શૈલી, બરાબર. આપણી બોલવાની જે ભાષા છે એમાં પણ શૈલી હોય છે, એમાં પણ કોઈ ઢબ રહેલી હોય છે. તો એને લિંગ્વિસ્ટિક એબિલિટીઝ કહેવાય છે. અને તે પણ થ્રુ ટેક્સ્ચ્યુઅલ એનાલિસિસ એટલે કે ટેક્સ્ટમાં જે સ્ટોરીઝ આપી હશે, જે ગદ્ય પદ્ય આપ્યું હશે, તો એનું એનાલિસિસ કરીને આપણે એ ભાષા શૈલીઓને સમજીને આપણી જાતને શક્તિશાળી બનાવવાની છે. ટેક્સ આપણને કઈ આપી છે? હોરાઇઝન. અને પબ્લિકેશન કોણે કર્યું છે? મેકમિલને. તેથી અહીં લખ્યું છે હોરાઇઝન બાય મેકમિલન. એમાંથી આપણે 2 સ્ટોરીઝ ભણવાના છીએ. એક નંબર 1 અહીં તમે જોઈ શકો છો, એન એસ્ટ્રોલોજર્સ ડે.
written by R.K. નારાયણ. તો અહીં સ્ટોરીનું ટાઇટલ આપ્યું છે કે એક જ્યોતિષીનો એક દિવસ કેવો જાય છે તે સ્ટોરી આપણે ભણીશું અને એની અંદર ભાષાકીય શૈલી આપણે શીખવાની છે. અર્થાત ઘણી વખત કેવું થાય કે સ્ટોરી આપી હોય તો તમે એને માત્ર એક વાર્તા તરીકે લઈને એની વાર્તા જ યાદ રાખો છો કે ભાઈ વાર્તા છે એટલે અમને યાદ રહી જાય છે, પણ એવું નથી. કોલેજિયન સ્ટુડન્ટ્સને માત્ર કંઈ વાર્તા ભણવામાં આપવામાં આવતી નથી, બલકે એનું એનાલિસિસ કરવાનું હોય છે. આ એનાલિસિસ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો કે એનાલિસિસનો અર્થ શું થાય છે કે ભાઈ પૃથક્કરણ કરવાનું છે, પૃથક્કરણ કરીને સમજવાનું છે કે એ જે સ્ટોરી છે તેમાં જે લેંગ્વેજ વાપરવામાં આવી છે, સમજો એક લાંબુ સેન્ટેન્સ હોય તો તેમાં કોમા, પૂર્ણ વિરામ, ક્વેશ્ચન માર્ક, ઇમ્પરેટિવ સાઇન આવા ઘણા બધા પંક્ચ્યુએશન માર્ક્સ મૂક્યા હોય છે, તો તેમાંય એના જુદા જુદા બધા જાત જાતના અર્થો નીકળતા હોય છે. તો પૃથક્કરણ કરીને સમજવાનું છે, માત્ર સ્ટોરી નથી હોતી તે. બરાબર. અહીં એક એસ્ટ્રોલોજર છે જે એના કસ્ટમર સાથે કઈ રીતે બિહેવ કરે છે, કઈ રીતે ભાષા શૈલી વાપરીને એ કસ્ટમરને પોતાની તરફ ખેંચે છે અને પોતાનો ધંધો ચાલી જાય એવી રીતે એ જે કામ કરે છે એમાંથી પ્રોફેશનલ લાઈફના કેટલાક ગુણો તમને શીખવા મળશે. તો આવી રીતે આપણે એનાલિસિસ કરવાનું હોય છે. સેકન્ડ સ્ટોરી એવી જ રીતે આપણને આપી છે ધ કિડ બાય ચાર્લી ચેપ્લિન. ચાર્લી ચેપ્લિનને તમે સૌ જાણો છો, પેલો જે જોકર જેવો દેખાતો માણસ તમને હસાવે છે, ચાર્લી ચેપ્લિન પણ કેટલી મહેનત કરતો હશે. તો એના ઉપર પણ એક સ્ટોરી છે, સોરી એને ખુદ લખી છે ધ કિડ. તો આ જે બે સ્ટોરીઝ છે એમાંથી એમ સમજો કે નંબર ઓફ લેક્ચર્સ આપણને 10 લેક્ચર્સની જરૂર પડશે જો એને સારી રીતે થરલી સ્ટડી કરવો હોય તો. હવે યુનિટ 2 માં બિઝનેસ રિપોર્ટ રાઇટિંગ તમને શીખવવામાં આવશે અને તે બે પ્રકારના છે, તમે જોઈ શકો છો. એ અને બી સેક્શન આપ્યા છે. બરાબર. આપણે એક વિડીયોમાં સમજી ગયા અથવા તો ઉપર ગયા, ના સિલેબસમાં નહીં બલકે પેપર સ્ટાઇલમાં તમને કહેવામાં આવશે કે ક્યાં તો તમને કમિટી રિપોર્ટ આવડવો જોઈએ, ક્યાં તો તમને ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ લખતા આવડવો જોઈએ. બેમાંથી એક તમે લખી શકો છો. હવે કમિટી રિપોર્ટ્સ ઓન અને ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ ઓન એમ લખ્યું છે તો એનો મતલબ એમ થાય છે કે નીચે 1 2 3 4 1 2 3 4 બંને સેક્શનમાં જે આપ્યા છે એ સબ્જેક્ટ્સ આપ્યા છે કે અગર કમિટી રિપોર્ટ્સ લખવાના આવે તો કયા સબ્જેક્ટ્સ ઉપર લખવાના આવે. બરાબર. કમિટી રિપોર્ટમાં ટોટલ 4 સબ્જેક્ટ્સ આપ્યા છે, એ 4 તમને આવડવા જોઈએ. અને એવી જ રીતે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સમાં પણ તમને 4 સબ્જેક્ટ્સ આપ્યા છે, એ 4 તમને આવડવા જોઈએ. એમાંથી કોઈ પણ પૂછાઈ શકે. એટલે ટોટલ 8 સબ્જેક્ટ્સ તમને આવડવા જોઈએ જેના ઉપર રિપોર્ટ્સ લખતા તમને આવડવું જોઈએ. આપણે એ ડે બાય ડે શીખીશું. કમિટી રિપોર્ટ્સનો અર્થ શું થાય છે કે કમિટી એટલે ટીમ. તમને અગર રિપોર્ટ્સ લખવા આપવામાં આવે તો તમે ટીમ બનાવીને એ રિપોર્ટ રેડી કરો છો. એટલે તમે એકલા કદી એ રિપોર્ટ લખતા નથી અને ટીમમાં ટાસ્ક બેઝડ વર્ક તમે કરો છો કે આ વ્યક્તિ આ કરશે, આ વ્યક્તિ આ કરશે, આ વ્યક્તિ ફિલ્ડ ઉપર વિઝિટ લેવા જશે વગેરે. આવી રીતે કમિટી બનાવવામાં આવે છે. એટલે ભેગા મળીને એ રિપોર્ટ્સ રેડી કરે છે એને કમિટી રિપોર્ટ્સ કહેવામાં આવે છે. જ્યારે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ એટલે વ્યક્તિગત રિપોર્ટ, તમે એકલા જ રિપોર્ટ રાઇટિંગ કરો છો. તો કમિટી રિપોર્ટ્સમાં સબ્જેક્ટ્સ કેવા આપવામાં આવે, જેમ કે નંબર 1 ઓપનિંગ અ ન્યૂ ફેક્ટરી. બરાબર. અગર કોઈ નવી ફેક્ટરી ખોલવી હોય, ઓપનિંગ કરવું હોય તો પહેલા કમિટી રિપોર્ટ રેડી કરે કે કઈ જગ્યાએ ફેક્ટરી ઊભી કરી શકાય, ત્યાં કેટલા ચાન્સીસ છે કે રન થઈ શકશે કે નહીં થઈ શકશે, આવું બધું ફિલ્ડ વર્ક કરીને કમિટી રિપોર્ટ રેડી કરે છે. તો એના ઉપર કમિટી રિપોર્ટ પૂછી શકાય, રેડી કરી શકાય, લખી શકાય. સેકન્ડ ટોપિક છે ટેકિંગ ઓવર અ બિઝનેસ યુનિટ. કોઈ એક બિઝનેસ યુનિટ ટેક ઓવર કરવો હોય તો એના ઉપર પણ કમિટી રિપોર્ટ રેડી કરી શકાય. થર્ડ છે એસ્ટાબ્લિશિંગ અ વેલફેર સેન્ટર ફોર ધી એમ્પ્લોઈઝ. જે કર્મચારીઓ છે એમના માટે પણ વેલફેર સેન્ટરની જરૂર પડે છે. જેઓ જ્યાં પણ જોબ કરતા હોય છે, જ્યાં પણ કામ કરતા હોય છે, તો એમને માટે પણ વેલફેર સેન્ટર જરૂરી છે. તો તેની સ્થાપના કરવી
એવા પ્રકારનો પણ કમિટી રિપોર્ટ રેડી કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક કંપની છે અને ત્યાં એમ્પ્લોઈઝ નોકરી કરે છે, કામ કરે છે, તો એમના કલ્યાણ માટે એ જગ્યા ઉપર કોઈ એક સેન્ટર બનાવવું જોઈએ, જેમ કે કેન્ટીન હોવું જોઈએ, હેલ્થ સેન્ટર હોવું જોઈએ, ગ્રીવાન્સ રિડ્રેસલ સેલ હોવા જોઈએ, કે એમના વેલફેર માટે ત્યાં યુનિટ બંધાવવો જોઈએ, સ્થાપના તેની થયેલી હોવી જોઈએ. એમને પાણી પીવાની સુવિધા ના હોય તો પાણી પીવાની સુવિધાઓ કરી આપવી જોઈએ. આ બધા વેલફેર સેન્ટરમાં આવે. તો એવા વેલફેર સેન્ટરનું એસ્ટાબ્લિશમેન્ટ કરવું, એના ઉપર કમિટી રિપોર્ટ રેડી કરવાનું કહેવામાં આવે. નંબર 4, રિડ્રેસિંગ ગ્રીવાન્સીસ ઓફ ધી એમ્પ્લોઈઝ. કર્મચારીઓ હોય અગર તો તેમને પણ ફરિયાદો હોય છે, ગ્રીવાન્સીસ હોય છે, તો એને રિડ્રેસ કરવી એટલે સોલ્વ કરવી. તો એવા પણ રિપોર્ટ્સ કમિટી રિપોર્ટ્સ જ કહેવાય છે કે ભાઈ રિડ્રેસિંગ ગ્રીવાન્સીસ ઓફ ધી એમ્પ્લોઈઝ. બી સેક્શનમાં ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ કેવા સબ્જેક્ટ્સ ઉપર પૂછી શકાય? નંબર 1, 2, 3, 4. ઇન્સ્પેક્શન ઓફ બ્રાન્ચીસ ઓફ અ કોર્પોરેટ હાઉસ. કોઈ એક કોર્પોરેટ હાઉસ હોય અને તેની જુદી જુદી જગ્યાએ શાખાઓ આવેલી હોય, તો કોઈ એક શાખામાં જઈને ઇન્સ્પેક્શન કરવાનું હોય અને પછી ઇન્સ્પેક્શન કર્યા બાદ તેના ઉપર વ્યક્તિગત ધોરણે રિપોર્ટ લખવાનો હોય છે. સમજો કે તમને એમ કહેવામાં આવે કે ફલાણા કોર્પોરેટ હાઉસની આ એક બ્રાન્ચ છે, તેમાં તમારે વિઝિટ લેવાની છે. ત્યાં તમારે જે રીતે તેમને ક્વેશ્ચન પૂછવા હોય કે ક્વેશ્ચનાયર રેડી કરવી હોય કે જે રીતે પણ તમારે માહિતી મેળવવી હોય તે રીતે મેળવી લાવો અને એક રિપોર્ટ રેડી કરો. એટલે કે આમાં એક વ્યક્તિ એકલો જ રિપોર્ટ રેડી કરશે. સેકન્ડ, પરફોર્મન્સ અપ્રેઝલ ઓફ એમ્પ્લોઈઝ. હવે આ શું છે કે પરફોર્મન્સ અપ્રેઝલ? અપ્રેઝલ એટલે ગુણ, બરાબર. કાર્ય બજાવણીના અમુક ગુણો હોય છે. જે કાર્યકર્તાઓ હોય છે તેમનામાં ગુણો પણ છે કે નહીં, અને તેઓ પોતાના કાર્યોની બજાવણી કેવી રીતે કરે છે, એ બધું ચેક કરવું હોય તો એને માટે પણ જે ચેકર હોય, જે એસેસ કરવા ગયો હોય વ્યક્તિ, એ કેટલાક પ્રશ્નોની પ્રશ્નાવલી રેડી કરતા હોય છે કે આનામાં કેટલા ગુણો છે, કયા કયા ગુણો છે. એ પ્રશ્નોના જવાબ આપે, એના ઉપરથી એના ગુણો નક્કી થઈ જતા હોય છે. તો એવી રીતે પરફોર્મન્સ અપ્રેઝલ ઓફ એમ્પ્લોઈઝ ઉપર પણ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ રેડી કરી શકાય છે. સમજો કે મને કોઈ એમ કહે કે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ રેડી કરી લાવો કે અમુક એમ્પ્લોઈઝ છે એમનામાં કેટલા ગુણો છે, બરાબર. તો હું એ એમ્પ્લોઈઝના સ્ટાફમાં જઈને એમના ગુણો ચેક કરવા માટે મારી ઇન્ટેલેક્ચ્યુઆલિટીનો ઉપયોગ કરીને ક્વેશ્ચન રેડી કરીશ અને એમને પૂછીશ અથવા તો ટીક માર્ક કરવા આપીશ. જે રીતે એ લોકો ટીક માર્ક કરી આપશે એવી રીતે હું રેશિયો રેડી કરીશ અને પછી એ જે રિપોર્ટ મને મળે તેના ઉપરથી હું મારી પાસે જેણે પણ રિપોર્ટ માંગ્યો હોય એને રિપોર્ટ આપીશ. તો એને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. અને થર્ડ છે એસેસમેન્ટ ઓફ ધ ડ્રામેટિક ડિક્લાઇન ઇન સેલ્સ. હવે આ પણ જુઓ, એસેસમેન્ટ એટલે તપાસણી. હવે ડ્રામેટિક ડિક્લાઇન એટલે શું? કે કોઈ પણ સેલ એટલે કે વેચાણ અથવા વેપાર ઉદ્યોગ ધંધા જો પડતીના અવસ્થામાં આવી ગયા હોય, કે કોઈ પણ વેપાર ઉદ્યોગ ધંધો પડી ભાંગ્યો હોય, તો એ એમને એમ પડી નથી ભાંગતો. ડિક્લાઇન એટલે પડતી આવી જવી. એના કઈ કારણો હોય છે એ પડી ભાંગવાના. તો એ નાટકીય રીતે કઈ રીતે પડી ભાંગ્યો એની તપાસ કરવાની છે અને પછી રિપોર્ટ લખવાનો છે કે આ ધંધો એક હતો, એમાં આટલા આટલા કારણોસર એના ઉદ્યોગ ધંધામાં પડતી આવી ગઈ. તો એવો એક રિપોર્ટ રેડી કરવાનો હોય છે. અને નંબર 4, એક્સિડન્ટ ઇન અ ફેક્ટરી પ્રિમાઇસીસ. માનો કે કોઈ એક જગ્યાએ ફેક્ટરી આવી છે, પ્રિમાઇસીસ એટલે એની તરફ, એની આસપાસ, એના કેમ્પસમાં, બરાબર, કોઈ એક્સિડન્ટ થયું છે. તો આપણે તપાસ કરવી પડે અગર ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ લખવો હોય તો, કે ભાઈ એ ફેક્ટરીની આસપાસ એના પ્રિમાઇસીસમાં બમ્પ હતો કે નહીં, બમ્પ હતો તો કેટલી હાઈટ ઉપર હતો, કેટલા મીટરે કેટલા બમ્પ આવ્યા હતા. તો એ બમ્પ પણ એક કારણભૂત બની શકે છે એક્સિડન્ટનું. અથવા તો જે ડિવાઈડર હોય છે ત્યાં કોઈ કટ આવ્યું હોય કે જ્યાં રસ્તા પરથી લોકો પસાર થતા હોય અને અચાનક કોઈ ગાડી ફાસ્ટ રનિંગ લઈને આવી પડી હોય, કોઈ પણ એક્સિડન્ટના કારણો હોય તો ત્યાં જગ્યા ઉપર જઈને તપાસ કરવાની હોય છે.
એના કારણો આપણે શોધવાના હોય છે, ફેક્ટ શોધવાની હોય છે અને એવી રીતે રિપોર્ટ રેડી કરવાનો હોય છે. તો રિપોર્ટ રેડી કરવાનો હોય છે એવું તો આપણે સાંભળ્યું, બટ એનું સ્ટ્રક્ચર શું હોય છે એ તો આપણે જ્યારે એ શીખવા બેસીશું ત્યારે આપણે શીખીશું. હાલમાં તો આપણે માત્ર જે પર્ટિક્યુલર ભણવાની છે એના ઉપર માત્ર એક વિહંગાવલોકન કરી રહ્યા છે. તો આના માટે પણ ટોટલ 10 લેક્ચર્સની આપણને જરૂર પડે. બરાબર. હવે યુનિટ 3 સ્ટોક એક્સચેન્જ માર્કેટ રિપોર્ટ. આમાં તમને છે ને રેડી રિપોર્ટ્સ આપેલા હશે સ્ટોક એક્સચેન્જ માર્કેટ રિપોર્ટ તરીકે. એમાં એ અને બી સેક્શનમાં તમે જુઓ કે ફ્રીક્વન્ટલી યુઝડ સ્ટોક માર્કેટ ટર્મિનોલોજી અથવા તો એબ્રિવિએશન્સ એટલે ટૂંકાક્ષરો, અથવા તો પછી વોકેબ્યુલરી અટેચ્ડ એટલે કે શબ્દ ભંડોળ આપ્યું હશે શેર માર્કેટ રિલેટેડ. બરાબર. તો એમાં ફ્રીક્વન્ટલી યુઝડ એટલે કે જે રોજબરોજની લાઈફમાં શેર માર્કેટમાં જે શબ્દો, જે ટર્મિનોલોજી વપરાય છે એ કઈ કઈ છે તેનાથી તમને માહિતગાર કરવામાં આવશે. હવે બી કોમ્પ્રિહેન્શન ઓફ અ ગીવન સ્ટોક માર્કેટ રિપોર્ટ. તમને એમાં સ્ટોક માર્કેટ રિપોર્ટ ઓલરેડી લખીને પ્રિન્ટેડ અવસ્થામાં આપવામાં આવ્યો હશે, તેનું કોમ્પ્રિહેન્શન કરવાનું. તમારે કોમ્પ્રિહેન્શન કરવાનું એટલે સ્વાભાવિક છે, દરેક સ્ટુડન્ટ એને સમજી શકે છે કે એક પેરેગ્રાફ આપ્યો હોય અને તેની નીચે 5 જેટલા ક્વેશ્ચન પૂછ્યા હોય છે. તો એના તમારે પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબો આપવાના હોય છે. શોર્ટ આન્સર ક્વેશ્ચન ટાઈપ જ તે હોય છે અને અંદરથી જ શોધવાના હોય છે. બરાબર. તો એ યુનિટ 3 માં ભણવાનું છે. એમાં પણ 10 લેક્ચર્સની જરૂર પડે છે. તો આવી રીતે સમજો કે એક લેક્ચરનો 1 કલાક આપણે ફાળવીએ તો 30 કલાકમાં આ બધા ટોપિક્સને આપણે પૂરા કરી શકીએ છીએ. હવે આ હતું સિલેબસ કે જે દર સેમેસ્ટરની શરૂઆતમાં એક પ્રોફેસરે સ્ટુડન્ટ્સને માહિતગાર કરવાના હોય છે. જે મેં તમને જો રેગ્યુલર રહેતા હોય તો ક્લાસમાં 2 લેક્ચર્સ એના લીધા છે, અને જો ઇરેગ્યુલર હોય તો આ વિડીયો પણ તેમને ફેસિલિટેટ કરું છું. પછી એમ ના કહેશો કે સિલેબસ અમને ખબર નથી, કઈ રીતે મેળવવો એ પણ ખબર નથી. કઈ રીતે મેળવવો તો આ વિડીયો તો હું રજૂ કરું જ છું. મારી પાસેથી તમે અહીંથી સ્ક્રીનશોટ લઈ શકો છો અને એસજીજી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ તમે સિલેબસ ઓફ કોર્પોરેટ ઇંગ્લિશ 6 એમ લખશો તો તમને એ ડાયરેક્ટ હાઇપરલિંકથી મળી શકે છે અને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તમારે શોધવું ન પડે તેથી અહીં તમને રેડીમેડ મળી રહે છે. હવે આપણે પેપર સ્ટાઇલ જોઈ લઈએ કે યુનિવર્સિટીના ક્વેશ્ચન પેપરમાં તમને આ રીતે પેપર સ્ટાઇલ આપવામાં આવી હશે. ક્વેશ્ચન નંબર 1 અહીં કર્સર મૂકું છું. ક્વેશ્ચન નંબર 1 તમને પૂછ્યો હશે યુનિટ નંબર 1 માંથી અને એમાં આન્સર ઇન બ્રીફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તમને શોર્ટ ક્વેશ્ચન આન્સર પૂછ્યા હશે. તમને ટોટલ 8 આપ્યા હશે, જેમાંથી તમારે કુલ 5 લખવાના છે અને જેના માર્ક્સ રહેશે 15. બરાબર. ક્વેશ્ચન 2A તમને યુનિટ 2A માંથી જ પૂછવામાં આવશે, જેમાં રાઇટ અ કમિટી રિપોર્ટ. કમિટી રિપોર્ટ લખો એમ કહ્યું હશે. 2 આપ્યા હશે, 2 માંથી 1 લખવાનો. પણ એટલું ધ્યાન રાખજો કે આ ક્વેશ્ચન તમને ગૂંચવી શકે છે. અહીં એના ઓપ્શનમાં પણ તમને એક ક્વેશ્ચન પૂછવાના છે, એટલે કે ક્વેશ્ચન નંબર 2B તરીકે આવશે, જેમાં રાઇટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ એમ લખ્યું હશે. એ પણ 1 આઉટ ઓફ 2 એટલે કે 2 ઓપ્શન આપ્યા હશે, 2 માંથી 1 લખી શકશો. હવે તમે ગૂંચવાશો ક્યાં કે કમિટી રિપોર્ટ પણ લખવાનો અને ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ પણ લખવાનો? ના, એવું નથી. બરાબર. તમે કમિટી રિપોર્ટ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ 2 માંથી 1 લખી શકો છો અને જેના તમને માર્ક્સ મળશે 10. બરાબર. હવે ક્વેશ્ચન 3A. ક્વેશ્ચન 3A માં તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ લઈ લેજો કે ભાઈ શું પૂછવાનું છે. ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો, અથવા તો મેચ ધ પેર્સ. પેર આપી હશે A અને B જોડકા ટાઈપ, જેને તમારે મેચ કરવાના છે, અને અથવા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ મૂકેલી હશે. માત્ર 5 ખાલી જગ્યાઓ મૂકેલી હોઈ શકે છે. અગર જોડકા હોય તો તેમાં પણ માત્ર 5 જ આઈટમ હશે
અને જો ડેફિનિશન પૂછી હોય કોઈ ટર્મિનોલોજીની એટલે કે શબ્દો મૂક્યા હોય તેની વ્યાખ્યા આપવાની હોય તો તે પણ ટોટલ 5 જ હશે. બરાબર. તો આમાંથી પેપર સેટર કોઈ પણ એક સ્ટાઇલ તમને પૂછી શકે છે. ક્યાં તો વ્યાખ્યા આપો એમ કહેલું હશે કે ભાઈ ડિફાઇન ધ ફોલોઈંગ, અથવા તો એ અને બી જોડકા સ્વરૂપે મેચ ધ પેર્સ કરીને લખ્યું હશે, અથવા તો 5 ખાલી જગ્યાઓ પૂછી હશે. અને તે યુનિટ 3A તમારે સિલેબસમાં જોઈ લેવાનું કે યુનિટ 3A માં શું છે, તેમાંથી જ પૂછાશે. હવે એ જો ન આવડે તમને તો ઓપ્શન પાછું આપ્યું છે કે તમે 3B લખી શકો છો. જો તમને 3A ના આવડતું હોય તો 3B લખી શકો છો. અને 3B માં શું આપ્યું છે? રીડ ધ ફોલોઈંગ માર્કેટ રિપોર્ટ કેરફુલી. તમને અહીં સ્ટોક માર્કેટ રિપોર્ટ પેરેગ્રાફ સ્વરૂપે પ્રિન્ટેડ અવસ્થામાં આપ્યો હશે, જેને કાળજીપૂર્વક વાંચી લેવાનો છે. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. અને એ પેરેગ્રાફની નીચે આપેલા ક્વેશ્ચન્સના આન્સર્સ તમારે એની 5 માત્ર 5 આપવાના રહેશે. અને કેવા ક્વેશ્ચન્સ તમને નીચે પૂછેલા હશે તે પણ જુઓ કે ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ ટુ બી આસ્ક્ડ. નીચે પ્રકારના ક્વેશ્ચન્સ તમને પૂછેલા હશે, જેમ કે ટુ વિચ સ્ટોક એક્સચેન્જ ધીસ રિપોર્ટ ઇઝ રિલેટેડ. એનો જવાબ પેરેગ્રાફમાં પ્રિન્ટેડ અવસ્થામાં હશે, જેના ટેન્સીસ એટલે કે કાળ સેન્ટન્સ તમારે ક્વેશ્ચનમાં જે રીતે જે ટેન્સમાં ક્વેશ્ચન પૂછાયો હોય તે ટેન્સમાં આન્સર આપવાનો રહેશે. ઘણી વખત કોપી કરવામાં સ્ટુડન્ટ સેન્સ ભૂલી જાય છે કે ટેન્સીસની કાળજી ખાસ રાખવાની હોય છે. તો 12 પ્રકારના ક્વેશ્ચન તમને પેરેગ્રાફની નીચે પૂછી શકાય. કોઈ પણ 5 તમારે લખવાના હોય છે, જેના માત્ર 5 માર્ક્સ રહેશે. બરાબર. તો આવી રીતે ટોટલ 25 માર્ક્સનું યુનિવર્સિટીનું ક્વેશ્ચન પેપર રહેશે. હવે આજના વિડીયોમાં આટલું જ, કારણ કે હું હંમેશા રેગ્યુલર એટેન્ડન્સ આપતા વિદ્યાર્થીઓ એટલે કે ક્લાસમાં રેગ્યુલર રહેતા વિદ્યાર્થીઓને જેટલું ચલાવું છું એટલું જ વિડીયોમાં પણ આપું છું. બાકીના વિદ્યાર્થીઓ કે જેઓ ક્લાસમાં ઇરેગ્યુલર રહે છે તો એમને હું કંઈ અહીં વધુ આગળ લઈ જઈશ નહીં. એના માટે તમારે ક્લાસમાં રેગ્યુલર હાજરી આપવી પડશે. બરાબર. તો આ વિડીયોમાં માત્ર આટલું જ. આઈ હોપ કે તમને સમજ પડી હશે. અગાઉ એક ઇંગ્લિશ વિડીયો પણ આપ્યો છે ઇંગ્લિશ મીડિયમ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે. એટલે એ ઇંગ્લિશ વિડીયો અને આ ગુજરાતી વર્ઝનમાં વિડીયો, આ બંને વિડીયો તમારે જોઈ લેવા અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો ચેનલ. કારણ કે ઘણી વખત વિદ્યાર્થીઓ ક્લાસમાં આવતા નથી અને પછી અમે જ્યારે કોઈ કામમાં બહુ બિઝી હોઈએ છીએ ત્યારે એવા નાના નાના ક્વેશ્ચન્સ પૂછવા આવ્યા કરે છે જેનો જવાબ આપવામાં મને કોઈ વાંધો નથી પડતો, પરંતુ ક્વેશ્ચન જે રીતે પૂછે છે એમાં એમની ઇરેગ્યુલારિટી જાહેર પણ થાય છે કે તેઓ કદી ક્લાસમાં આવતા નથી અને પછી એટ ધી એન્ડ ઓફ ધ સેમેસ્ટર અથવા તો એક્ઝામના આગલા દિવસે પૂછતા હોય છે કે મેડમ સિલેબસ શું છે. ઓકે. તો એવું ન થાય તે માટે રેગ્યુલર વિડીયો વોચ કરવા માટે નોટિફિકેશન બેલ બટન ઉપર પણ જરા ક્લિક કરી રાખજો, જેથી જ્યારે પણ વિડીયો હું અપલોડ કરું તો તમને સૌ પ્રથમ મારા વિડીયોની માહિતી મળે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.